આજ રોજ ભીમાસર ગ્રામ પંચાયતની સતત રજૂઆતો બાદ સરકારે ઓક્ટ્રોય વળતરની ચૂકવવાની કરવાની ફરજ પડી હતી. ઓક્ટ્રોય બંધ કરેલ ત્યારે જે ગ્રામ પંચાયતો ઓક્ટ્રોય વસૂલ કરતી હતી એટલી જ ગ્રામ પંચાયતોને વળતરની રકમ મળશે તેવું જણાવવામાં આવ્યું હતું અને દરેક ગ્રામ પંચાયતને 4 કરોડની રકમ મળશે તે વાતમાં તથ્ય નથી. માત્ર ઓક્ટ્રોય વસૂલ કરતી ગ્રામ પંચાયતોને જે તે વખતે વસૂલાતના પ્રમાણમાં અલગ અલગ રકમ મળશે. આ સમગ્ર બાબતે આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, લાખાજી સોઢા, રાજેશ આદિરા, કિશોરદાન ગઢવી, સંજય કેનિયા, અંજલિ ગોર વગેરે સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનું કહ્યું હતું. જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આ શબ્દ બોલ્યા છે ત્યારથી ખેડૂતોને ખેત પેદાશ ઉત્પાદિત કરવા માટે જરૂરી તમામ ચીજવસ્તુ જેમ કે બિયારણ, દવા, ખાતર, ખેત ઓજાર, મજૂરી, ડીઝલ તમામ વસ્તુના ભાવ લગભગ 2 થી 3 ગણા વધી ગયા છે અને ખેડૂત દ્વારા ઉત્પાદિત તમામ ખેત જણસના ભાવ સતત ઘટી રહ્યા છે. આમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અને આ ખેડૂતો માટે જ્યારે કોંગ્રેસ કામગીરી કરી રહી છે ત્યારે આ સમગ્ર બાબતે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને ખેડૂતોના હિતમાં કામગીરી કરવામાં આવે, તેઓને ન્યાય મળે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે વી.કે. હુંબલ. આવો સાંભળીએ તેમના શબ્દોમાં. ખાસ કરીને અમારા કોંગ્રેસના આગેવાનો ભાઈ શ્રી રામદેવસિંહભાઈ, કિસાન સેલના પ્રમુખ જોગેશભાઈ, અમારા પ્રવક્તા ગનીભાઈ, ભુજ તાલુકા ભુજ શહેરના પ્રમુખ લાખાજીભાઈ, નખત્રાણાના પ્રમુખ તાલુકાના રાજેશભાઈ, પત્રકાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજના જે મુદ્દો છે મારો ખેડૂતો માટેનો મુદ્દો છે. આ સરકાર હંમેશા ખેડૂતોની વિરોધી રહી છે અને છેલ્લા 50 દિવસથી વધારે ખેડૂતો પોતાના હક માટે, ન્યાય માટે લડાઈ લડી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, પણ કોઈ સાંભળવા વાળું આ ખેડૂતોને નથી. કચ્છ ભાજપના નેતાઓ ચૂપ છે. વાંઢિયા ગામે આપણે બધાને ખ્યાલ છે કે કંપનીઓ દાદાગીરી કરી, પોલીસને સાથે રાખી ખેડૂતો ઉપર દમન ગુજારે છે, બેન દીકરીઓને ઢસડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. છતાં ભાજપના નેતાઓ તમાશો જોઈ રહ્યા છે. ખેડૂતોની માંગણી એક જ છે કે આજે વીજ કંપનીઓ છે એ કાયમી ધોરણે કોમર્શિયલની કામે એ પૈસા કમાવાની છે, ત્યારે ખેડૂતોને એના હક અને અધિકાર મુજબ ત્યાંની બજાર કિંમત મુજબ વળતર મળે અને બજાર કિંમત મુજબ વળતર કલેક્ટરશ્રી મંજૂર કરે એના માટેની માંગણી છે. વ્યાજબી માંગણી છે, કારણ કે ખેડૂતનો અધિકાર છે. જે લાઈનો નીકળવાની છે તે ક્યારેય બિનખેતી થવાની નથી, નીચે કોઈ બાંધકામ લાઈનો નીચે નથી થવાનું અને ખૂબ કાયમી નુકસાન જવાનું છે. ત્યારે ખેડૂતોની માંગણી છે એ વ્યાજબી છે અને એના ભાગરૂપે જ્યારે સરકાર કોઈ હિસાબે માનવા તૈયાર નથી, એમને સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોને ખંભે બેસી અને ગુજરાતમાં જ્યારે સત્તા ભાજપે મેળવી છે તેમ છતાં ખેડૂતોને મદદે આવવાને બદલે ઉલટાના ખેડૂતોને દમનકારી ગુજારી અને ત્રાસ આપી રહેલ છે. આજે એના ભાગરૂપે આપણે કિસાન સંઘ છે કચ્છનું, તેઓ પણ એમની મદદે ગયા હતા, કોંગ્રેસ પક્ષ પણ એમની મદદે ગયા હતા, પણ સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે કિસાન સંઘ છે કચ્છનું, જે ભાજપની ભગીની સંસ્થા કહેવાય, એમની વાત પણ જ્યારે સાંભળવા તૈયાર નથી, ત્યારે કિસાન સંઘ મારફતે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન રેલી ભચાઉ તાલુકાના જંગી ગામેથી મેકરણ દાદાના દર્શન કરી ત્યાંથી 600 ગામ સુધી આ યાત્રા જવાની છે, રથયાત્રા, અને ખેડૂતોને જાગૃત કરવાના છે. ખેડૂતોને જે અન્યાયકારી નીતિ આ સરકાર અપનાવી રહી છે એના માટે થઈ અને લોકોને જાગૃત કરવાનું કામ જ્યારે કિસાન સંઘ કરવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસને માનવા વાળા પણ ઘણા ખેડૂતો છે, એ પણ એટલા જ દુઃખી છે. ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોનો મુદ્દો છે, ત્યારે કોઈ પણ ખેડૂતોનો મુદ્દો ઉઠાવે તો કોંગ્રેસ પક્ષના ખેડૂતો જે માનવા વાળા છે કોંગ્રેસ પક્ષને, તે ખેડૂતો પણ તેમાં જોડાશે. અમે પણ દરેક અમારા પક્ષને માનવા વાળા ખેડૂતોને પણ અમે કહીએ છીએ કે જ્યારે ખેડૂતોને અન્યાય સામેની કોઈ
આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે એમાં જોડાવા માટેનો આપ બધાને અધિકાર છે ને જોડાશો એવું અમે પણ ખેડૂતોને કહેવા માંગીએ છીએ. મિત્રો, આજે ખેડૂતોની જ્યારે વાત આપણે કરી ત્યારે જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ખેડૂતોને માટે માત્ર વાયદાઓ કર્યા છે. ખેડૂતોની ડબલ આવક કરી દેવાની વાતો કરી. ત્યારે મારે એટલું જ કહેવાનું છે આપના માધ્યમથી કે જ્યારે 2013-14માં કોંગ્રેસનું શાસન હતું, યુપીએ સરકાર હતી, ત્યારે મગફળીના ભાવ 1250 રૂપિયા હતા 2013-14માં. અત્યારે 2020-25 છે. આજે મગફળી 800 ને 1000 રૂપિયામાં વેચાઈ રહી છે. આ હું જે 20 કિલો એટલે એક મણના 20 કિલોના હિસાબે આ સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં 20 કિલો પ્રમાણે એક મણ બોલાય છે, એના ભાવ હું આપને કહેવા માંગુ છું. એની વાત હું કહી રહ્યો છું અત્યારે કે અત્યારે 800 ને 1000 રૂપિયામાં ખેડૂતોનું પૂરું કઈ રીતે અત્યારે બધું મોંઘું થતું જાય છે દિવસા દિવસ. ખેડૂતોની આવક ડબલ કરવાને બદલે અત્યારે બિયારણ મોંઘું, દવા મોંઘી, ડીઝલ મોંઘું અને સાધનો, ટ્રેક્ટર, આ બધું અત્યારે આ સરકારમાં મોંઘું થતું જાય છે. ખાસ કરીને બિયારણ હોય, ખાતર હોય, બધું તમે જોયું કે આપણે અત્યારે દિવસા દિવસ એના ભાવો વધતા જાય છે. હવે મારે તમને એક વાત કરવાની છે આના બાબતમાં. હું ખાલી એનો દાખલો આપવા માંગીશ કે જે ખેડૂતો છે, વર્ષોથી આપણે એક ખાંડી મગફળી હતી, એક ખાંડી એટલે 10 મણ થાય, ત્યારે એક તોલું સોનું એની સામે 4 ખાંડી ઘઉંની સામે એક તોલું સોનું આઝાદીથી કરી અને 13-14 સુધી આ બધું બરાબર સમાંતર ચાલી રહ્યું હતું. જ્યારે અત્યારે પરિસ્થિતિ શું થાય છે તમે વિચાર કરો કે અત્યારે જણસના ભાવ અત્યારે જ્યારે 1250 રૂપિયા હતા ત્યારે સોનાનો ભાવ 27,000 થી 30,000 રૂપિયા હતા. જ્યારે આજે ખેત ઉત્પાદન એટલે કે મગફળીના ભાવ 800 થી 1000 રૂપિયા છે અને અત્યારે સોનાના ભાવ 1,15,000 રૂપિયા પહોંચ્યો છે. આટલો બધો ફરક છે. તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન અત્યારે થઈ રહ્યું છે. ખેડૂતોને કોઈ હિસાબે અત્યારે પરવરે એવું નથી. અને મને આજે એક ભાઈ અમારે કારી તરાવડી છે ભુજ તાલુકાનો, ત્યાંનો એક ખેડૂતો મને આજે 40 કિલો જે આપણો મણ કરી કચ્છના મણ, એની મગફળી અત્યારે 900 થી 1000 રૂપિયામાં, માત્ર 900 થી 1000 રૂપિયા ના ભાવે 40 કિલોના ભાવ. એટલે આપણે કચ્છના એક મણના ભાવ કઈ રીતે ખેડૂતને આ બધું પરવરે? ખૂબ અત્યારે ખેડૂત નુકસાનીમાં જઈ રહ્યો છે, ખેડૂત ખૂબ દેવામાં ડૂબી રહ્યા છે. ત્યારે અત્યારે કોંગ્રેસ પક્ષની માંગ છે કે અત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે એવું પણ જાણવા મળ્યું છે અમને ભાજપના જ સૂત્રોમાંથી કે આ સરકાર ગયા વર્ષે 200 મણ ખરીદી, એટલે કે આપણે સૌરાષ્ટ્ર કચ્છના 200 મણ જે 20 કિલો પ્રમાણે ત્યાં ગણે છે એક મણને, ત્યાં 200 મણની જગ્યાએ અત્યારે માત્ર 70 મણ મગફળી ખરીદવા માંગે છે. એટલે 130 મણની સીધી ખોટ ખેડૂતને આપવા માંગે છે. હવે અત્યારે બજાર ભાવ અને જે ટેકાના ભાવ નક્કી થયા છે, ટેકાના ભાવ 1452 રૂપિયા નક્કી થયા છે. બજારના ભાવ માની લઈએ કે 1000 રૂપિયા આવે તો 452 રૂપિયાનો જયારે ફરક છે તો ખેડૂતને મોટું નુકસાન 58,000 રૂપિયા એક ખેડૂતને જો ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે થવાનું છે. તો ખેડૂત તો ઉલટાનું દિવસા દિવસ ડબલ આવકને બદલે ખેડૂતને આ સરકાર નુકસાનીમાં મૂકી રહી છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ અત્યારે ગુજરાતભરમાં આંદોલન કરી અને દરેક જગ્યાએ અમે તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી આવેદન પત્ર આપવાના છે. અને કોંગ્રેસ પક્ષની માંગ છે કે 300 મણ ખરીદે. ખરેખર જો કંઈક તમારે મદદ ખેડૂતને કરવી હોય, કંઈક તમારે ખેડૂતને ખરેખર સહાય કરવા માંગતા હો તો 300 મણ તમે મગફળી ખરીદ કરો ખેડૂતોની, તો જ ખેડૂતોને કંઈક થોડીક રાહત થશે. અને 300 મણ જો તમે ખરીદી ન કરો તો 300 મણ વચ્ચે અને અત્યારે બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચે જે ફરક છે 452 રૂપિયાનો, તો એ કુલ 1,35,000 રૂપિયા થાય 300 મણ. તો 1,35,000 એટલે 300 મણ એટલે આપણે 150 મણ કચ્છના 150 મણ ગણવાના. તો એ તમે 150 મણના જે 1,35,000 તમે ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવી દો. કોઈ ટેકાના ભાવે ખરીદવાની પણ જરૂરિયાત નથી. અને વિચાર કરો કે અત્યારે ખરેખર મગફળી તૈયાર થઈ ગઈ છે તો હવે જે ખરીદી ક્યારે કરશે કે લાભ પાંચમ પછી. તો અત્યારે પણ ખેડૂતોને નુકસાન એકચુઅલમાં થઈ રહ્યું છે. તો આ રીતે અત્યારે સરકાર કામ કરી રહી છે. એના માટે થઈને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે સરકાર ખરેખર ખેડૂતોને જો મદદ કરવા માંગતા જ હોય તો ખેડૂતોને પૂરતી સહાય આપો. આજે ઉદ્યોગોને તમે સબસિડી આપો છો, મોટા મોટા ઉદ્યોગો બેંકોમાંથી લોન લે છે, ઓછા ભાવે લોન આપો છો, તમે એમને સબસિડી આપો છો, તો ખેડૂતોને શા માટે નહીં? મારે એટલું જ કહેવાનું છે કે આપના માધ્યમથી કચ્છના ખેડૂતોને ખૂબ અત્યારે ભારે વરસાદ થયો
એમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે. હજી ઘણા તાલુકામાં સર્વે પણ આ સરકારે કરાવ્યું નથી. તો આ સરકાર કરવા શું માંગે છે? અને ભાજપના ચૂંટાયેલા 6 ધારાસભ્યો હોય, એમના સંસદ સભ્યો હોય, બધા ચૂપ બેઠા છે. તો આ તમને એટલા માટે લોકોએ મત આપેલા છે, એટલા માટે તમને જનપ્રતિનિધિ બનાવ્યા છે કે તમે ખેડૂતની વાત પણ તમે કરી શકતા નથી. ખેડૂતની વાત પર તમે સરકાર સુધી પહોંચાડી શકતા નથી. ખેડૂતની જે સમસ્યાઓ છે, ખેડૂતનો જે દર્દ છે, એ સરકાર સુધી તમે પહોંચાડી શકતા નથી. એટલે ખેડૂતોને અત્યારે આ સરકાર ખૂબ નુકસાન કરી રહી છે. એટલે હું તો એમ કહીશ કે આ સરકાર ખરેખર ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને અત્યારે નુકસાન પહોંચાડી રહેલ છે. તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ખરેખર અત્યારે જે ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યા છે, જે ખેડૂતોને ત્રાસ આપી રહ્યા છે, હમણાં જ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે પણ અત્યારે જો આપણે જોવા જઈએ તો કચ્છમાં ભાજપને અત્યારે આ ખેડૂતોમાં એટલો બધો આક્રોશ છે કે જો આ રીતે જો યોગ્ય ભાવ નહીં મળે, ખેડૂતોને મદદ નહીં મળે તો એ સરકારના વિરોધમાં જઈ અને મતદાન કરશે એવી અમને પૂરેપૂરો ભરોસો અને ખાતરી છે. તો અમે આજે જ્યારે કિસાન સંઘ જ્યારે 16 તારીખથી જ્યારે જંગીથી અત્યારે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન રેલી જ્યારે નીકળવાની છે ત્યારે કોંગ્રેસને માનવા વાળા ખેડૂત છે, કોંગ્રેસની વિચારધારા વાળા ખેડૂતો છે. કોંગ્રેસ પક્ષ સીધું અમે રાજકારણ કરવા નથી માંગતા, પણ ખેડૂતો એટલે ખેડૂત એટલે ખેડૂત. કોઈ ખેડૂત ભાજપમાં હોય, કોઈ ખેડૂત કોંગ્રેસમાં હોય, કોઈ ખેડૂત આપમાં હોય, ખેડૂત કોઈ કિસાન સંઘ સાથે જોડાયેલો હોય, તમામ ખેડૂતો એમાં સાથે મળી અને ખરેખર સરકારનો ધ્યાન તો ખેંચવાની જરૂરિયાત છે, સરકારનો કાન ખેંચવાની જરૂરિયાત છે. અને આ ભાજપના જે પ્રતિનિધિઓ છે, કિસાન સંઘ તો એટલો બધો આક્રોશ છે કે ભાજપના નેતાઓને ગામમાં અમે ઘૂસવા પણ નહીં દે. વિચાર કરો, આ જનપ્રતિનિધિઓ કેવી રીતે ગામોમાં જઈ હશે? જો ખેડૂતોને તમે ચિંતા નહીં કરો તો તમને કોઈ ગામોમાં પણ ઘૂસવા નહીં દે. એટલા માટે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કહેવા માંગીએ છીએ, ભાજપની સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની તમે વાત સાંભળો, ખેડૂતોની જે સમસ્યા છે એનું કંઈક નિરાકરણ લાવો અને ખેડૂતોને યોગ્ય ભાવ આપો. અને જે ટેકાના ભાવે ખરીદી કરવાની છે એમાં ભેદભાવ રાખ્યા વગર ઓછામાં ઓછી 300 મણ સુધીની ખરીદી, એટલે આપણે કચ્છ જિલ્લાના 150 મણ ની ખરીદી કરવા સરકાર કરે એવી અમે કોંગ્રેસ પક્ષ વતીથી પણ માંગણી કરી છે. અને જેના માટે આજે અમે પ્રેસ કરી છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત છો. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.